નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 11 આર્ટ્સ સમાજશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 યુનિટનું નામ છે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર. તો એમના વિશે આપણે થોડોક અભ્યાસ કરીએ. માનવ સમાજની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટે વ્યવસ્થાએ લાંબા સમયગાળા સુધી શું ધારણ કરવું પડે છે? તો જવાબ છે એનું સ્થિરતા. કોણે આપેલ સામાજિક રચનાતંત્રના મોડેલને સેક્સ સમાજ વ્યવસ્થાની કાર્યાત્મક જરૂરિયાત તરીકે ઓળખવામાં આવે છે? તો એમનો જવાબ છે એ, ટાલકોટ પાર્સન્સ. સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ જે વર્તન કરે છે તેનું મૂલ્યાંકન કયા મૂલ્યો દ્વારા થતું હોય છે? સાંસ્કૃતિક, એટલે કે ડીઝ ઓપ્શન. વફાદારી, સહકાર, સંકલન અને કાર્યદક્ષતા દ્વારા સામાજિક વ્યવસ્થામાં શું જળવાઈ રહે છે? તો એમનો જવાબ છે સુગ્રથન, એટલે એ. વ્યક્તિના વર્તનના માપદંડો કયા છે? તો એમાં આવશે સામાજિક ધોરણ. કોના મત મુજબ સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણનો સંકુલ? જવાબ છે રોબર્ટ મર્ટન. સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલો એક જટિલ સંકુલ. આ વ્યાખ્યા કોણે આપી? માં આવશે આઈ થિંક પાર્સન્સ. યસ, ટાલકોટ પાર્સન્સ. સામાજિક સ્થાન કે દરજ્જામાં રહીને ભૂમિકા ભજવતી વ્યક્તિની આંતરક્રિયાની વ્યવસ્થાને શું કહેવાય? ને સામાજિક વ્યવસ્થા, ડી જવાબ. નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? શિક્ષકો ચાલે, વિદ્યાર્થીઓ આવે, કારકુન આવે. ગામડું ના આવે ને, એટલે બી જવાબ, ગામડું. નીતિ નિર્માણ કરી અમલ કરવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? નીતિ નિર્માણ એટલે કે નિયમો ઘડવાનું કામ તો સરકાર કરે, એટલે રાજ્ય સંસ્થા, સી જવાબ. સામાજિક વ્યવસ્થા બનવા માટે ઓછામાં ઓછા કેટલા સામાજિક એકમોના ભાગનું જોડાણ હોવું આવશ્યક છે? ઓછામાં ઓછા તો 2 જ તે. ઓકે. તંત્ર અને પોતાની વ્યવસ્થા ટકાવવા માટે કોની સાથે અનુકૂલન સાધવું જરૂરી છે? તંત્ર અને પોતાની વ્યવસ્થા ટકાવવા માટે પરિવર્તન સાથે. યસ. કયા સમાજશાસ્ત્રીએ માનવ ક્રિયા વ્યવસ્થાને 4 પેટા વ્યવસ્થાના સંદર્ભમાં સમજાવી છે? પાર્સન્સ, ટાલકોટ. યસ. જૂથ અને ઉપજૂથનો ખ્યાલ કેવો છે? સરખામણીવાળો, એટલે સાપેક્ષ, એ જવાબ, સાપેક્ષ. સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે કે જે તેના સભ્યોના હકો, ફરજો, સામાજિક સ્થાનો, કાર્યો, ભૂમિકાઓ તેમજ પરસ્પરના વર્તન તથા જૂથ બહારના વિશાળ સમાજના સભ્યો સાથેના વર્તન સ્થાપિત કરતા સામાજિક ધોરણનો સંકુલ ધરાવે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? આ વ્યાખ્યા આપનાર છે સોરોકિન, બી જવાબ. યસ. સામાજિક ધ્યેયોની પૂર્તિ અર્થે શું ગતિશીલ રહે છે? ગતિશીલ રહે છે એટલે સમાજ વ્યવસ્થા. દરજ્જાના સંદર્ભમાં વ્યક્તિ જે કાર્યો કરે તેને શું કહેવાય? ભૂમિકા, બી જવાબ. સામાજિક ક્રિયા દ્વારા ઉદ્ભવતી પેટા વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો?
સામાજિક ક્રિયા દ્વારા ઉદ્ભવતી પેટા વ્યવસ્થાનો ખ્યાલ. શ્રીનિવાસ, આઈ થિંક શ્રીનિવાસ. નો, ટાલકોટ પાર્સન્સ આવશે. કોઈ પણ રચનાતંત્ર શેનાથી અસ્તિત્વમાં આવે છે? એનો જવાબ છે વિવિધ દરજ્જાઓથી. કોઈ પણ સમાજ એ ટકી રહેવા અને ભૌતિક જરૂરિયાતો સંતોષવા માટે ભૌતિક વાતાવરણ સાથે શું સાધવું અનિવાર્ય છે? અનુકૂલન. એટલે સી જવાબ, અનુકૂલન. ધ્યેય નક્કી કરવાના કાર્યમાં કઈ સંસ્થા અગત્યનો ફાળો આપતી હોય છે? ધ્યેય નક્કી કરવાના કાર્યમાં રાજ્ય સંસ્થા. યસ. સામાજિક વ્યવસ્થા કેવા પ્રકારના સંબંધોથી જોડાયેલ બે કે તેથી વધુ એકમોની બનેલી વ્યવસ્થા છે? એ જવાબ કાર્યાત્મક. યસ. દરેક સમાજમાં વ્યક્તિને જોડવા માટે ખાસ શું વિકસાવેલ હોય છે? એમાં આવશે દરેક સમાજમાં વ્યક્તિને જોડવા માટે આઈ થિંક સામાજિક પ્રણાલી યા સંસ્થાકીય પ્રણાલી. એટલે આવશે સામાજિક પ્રણાલી. નો, સંસ્થાકીય પ્રણાલી. આપકા જવાબ ગલત. સંસ્થાકીય પ્રણાલી. અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચનાતંત્રમાં કોઈ સ્થાન સાથે સંકળાયેલી સમૂહ વર્તનની અપેક્ષાઓ એટલે શું? એને કહેવાય ડી, સામાજિક ધોરણો. કોને ઉચ્ચ કક્ષાના સામાજિક ધોરણો તરીકે પણ ઓળખાવી શકાય? ઉચ્ચ કક્ષાના ધોરણો એટલે સાંસ્કૃતિક મૂલ્યોને. થેન્ક યુ. મિત્રો, વધુને વધુ તૈયારી કરજો. કન્ટેન્ટ પાવર, પાઠ્યપુસ્તક અને MCQ સોલ્વ કરતા રહેજો. જીત નક્કી જ છે. આવી નવી તૈયારી કરશું એટલે વાંધો નહીં આવે. સપના મોટા છે તો વાર લાગશે, પણ કામ સારું થશે. અસ્તુ.